પેટ્રોલ અને ડીઝલનો વ્યય અટકાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનો નિર્ણય અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને એરપોર્ટ આવવાની ના પાડી હતી। કાર્યકર્તાઓને એરપોર્ટ પર રિસીવ કરવા આવવા મનાઈ કરવામાં આવી હતી। માત્ર ગણતરીના લોકો જ એરપોર્ટ પર ગયા હતા। ઈંધણનો ખોટો વ્યય ન કરવા અમિતભાઈ શાહે સૂચન આપ્યું। ત્યારે પેટ્રોલ ડીઝલની બચત માટે એક જ સ્થળે બેઠકો યોજાશે। અમિતભાઈ શાહ એક જ જગ્યાએ બેઠકો યોજશે। તમામ બેઠકો દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીએ જ થશે। સચિન કડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને એરપોર્ટ આવવાની ના પાડી હતી અને જે બેઠકો થશે એ પણ એક જ જગ્યાએ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બેઠકો થશે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 2 દિવસે વતનમાં છે અને ખાસ ગ્રીન લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકોનો દોર શરૂ કર્યો છે। ખાસ વાત કરીએ તો લોકસભા જે અભિયાન અંતર્ગત લોકસભા વિસ્તારમાં તળાવોની નવીનીકરણ અને વૃક્ષારોપણનું જે છે તે પ્રાધાન્ય આપતી આ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે। જેમાં વાત કરવામાં આવે તો વિવિધ કાર્યક્રમો એટલે કે ગ્રીન લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા સાથે સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકરણની એના કાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક સાથે સાથે જે જીયુડીસી અને ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા સંબંધિત અન્ય જે વિકાસ કાર્યોની સમીક્ષાની સાથે સાથે અનેક જે વિકાસ કાર્યોનું જે સમીક્ષાની બેઠક છે તે એક જ જગ્યાએ રાખવામાં આવી છે। કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જે રીતે સમગ્ર દેશવાસીઓને અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો જે ઉપયોગ છે તે સપ્રમાણમાં કરવામાં આવે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને એરપોર્ટ પર રિસીવ કરવા આવવા માટે ના કહ્યું। ગણતરીના લોકો જ અમિત શાહને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા। ખોટો પેટ્રોલનો ડીઝલનો વ્યય થાય તે અમિત શાહે જે લોકોને ના પાડી હતી। કારણ કે જે રીતે વડાપ્રધાન એટલે લોકોને અપીલ કરી હતી અને ખાસ જે રીતે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવા માટે વાત કરી હતી તેને લઈને જ ખાસ અમિતભાઈ શાહે તમામ બેઠક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે એક જ જગ્યાએ એટલે વિવિધ જે કહેવાય કે સમીક્ષાઓ બેઠક છે વિવિધ વિસ્તારની એટલે ગાંધીનગર લોકસભા ગ્રીન લોકસભા અંતર્ગતની જે બેઠકો છે તે બેઠકો માત્ર ને માત્ર એક જ જગ્યાએ એટલે કે દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસ છે ખાસ બોડકદેવ ખાતે ત્યાં અહીં આ રાખવામાં આવી છે અને પેટ્રોલ ડીઝલનો ખોટો વ્યય ના થાય તે માટે એક જ રાખવામાં આવ્યું છે। અને આજે જયારે એરપોર્ટ પર પણ તેઓ હતા ત્યારે કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે કોઈ લેવા ના આવે, માત્ર જૂજ લોકો જ લેવા આવે અને આ કારણે પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે થઈને આ એક જ જગ્યાએ આખી તમામ બેઠકો યોજવામાં આવી રહી છે। અને આજે વિવિધ બેઠકો જે છે તે અત્યારે યોજાઈ છે, જેમાં ખાસ અમિતભાઈ શાહના સાથે બેઠકમાં હર્ષભાઈ સંઘવી, અમદાવાદના કલેક્ટર ભવ્ય વર્મા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના જે પ્રજાપતિ, ડીઆરએમ અમદાવાદ વેદ પ્રકાશ, એમ કે દાસ ચીફ સેક્રેટરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધણીથી પાણી ગાંધીનગર ડીડીઓ બેજી પટેલ અને સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અને અત્યારે હાલ થોડી ક્ષણોમાં અમિતભાઈ શાહ આવી રહ્યા છે અને અત્યારે હાલ લોકો જે છે તે બેઠક માટે તૈયાર છે અને થોડી ક્ષણોમાં બેઠક શરૂ થશે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।